ઓકે સ્ટુડન્ટ્સ, તો આની આગળના ફિઝિક્સના લેક્ચરમાં આપણે ગોસનો નિયમ ભણી ગયેલા અને આપણી પાસે એક સૂત્ર તૈયાર થઈને આવેલું સૂત્ર હતું phi sigma q epsilon naught, જ્યાં sigma q એટલે કે ગાઉસિયન પૃષ્ઠ, કાઉન્સમાં જે બંધગાળો હતો તે એના વડે ઘેરાયેલ વિદ્યુત ભાર. ઓકે, આટલી વસ્તુ તો આપણને દરેકને ખબર છે. ઓકે ને? તો ગઈ વખતે આપણે ગોસનો નિયમ જોઈ ગયેલા. ઓકે, આજે આપણે એક ગોસના નિયમ પર આધારિત એક થિયરી જોવાની છે. થિયરી એવી છે કે અનંત લંબાઈનો તાર છે આપણી પાસે. થિયરીનું પહેલા તો હેડિંગ લગાવી દઈશું. થિયરીનું હેડિંગ લાગશે અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, થિયરીનું હેડિંગ મારી દો દરેક જણ. અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા તો આપણે એક તાર ધ્યાનમાં લઈશું જે અનંત લંબાઈનો હશે એવું માની લેજો. આની લંબાઈ અનંત છે. ઓકે, એ અનંત લંબાઈના તારની ઉપર વિદ્યુત ભારનું માની લો કે સતત વિતરણ થયું છે. અને આ જે અનંત લંબાઈનો તાર છે એને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું છે. તો એની માટે આપણે શું કરીશું ધ્યાનથી જોજો. સૌથી પહેલા તો આજે તમારો તાર છે તેની આસપાસ એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીશું. માની લો કે તમારો આ જે તાર છે તેની આસપાસ એક આવો નળાકાર છે, એક આવો નળાકાર પૃષ્ઠ છે. અને આ જે તમારું નળાકાર પૃષ્ઠ છે તેને આપણે નામ આપીશું ગાઉસિયન પૃષ્ઠ. જે વાસ્તવિક નથી, ઇમેજિનરી છે. આપણે એક વિચાર છે, આપણી ધારણા છે કે ધારો કે આપણો આ અનંત લંબાઈનો તાર એની આસપાસ આપણે એક નળાકારની ધારણા કરીએ છીએ. હવે જે નળાકાર હોય તેની પાસે બે ક્ષેત્રફળ હોય કે ત્રણ હોય? ત્રણ હોય. નળાકાર પાસે એક ક્ષેત્રફળ તો તેની વક્ર સપાટીનું હશે અને નળાકાર પાસે બીજા બે ક્ષેત્રફળ કયા? છેડા પરના. આ છેડો એનું પણ સપાટીનું ક્ષેત્રફળ હશે, આ છેડો એને પણ સપાટીનું ક્ષેત્રફળ હશે અને ત્રીજું ક્ષેત્રફળ કયું? નળાકારનું પોતાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણને દરેકને ખબર છે કે નળાકાર પાસે ત્રણ ક્ષેત્રફળ હોય. હા કે ના? બીજી વસ્તુ, કોઈ પણ ક્ષેત્રફળ એને દર્શાવતો સદિશ ક્યાં હોય? સપાટીને લંબ બહાર આવતી દિશામાં. હા કે ના? ધ્યાન દેજો. માની લો કે તમે આ ક્ષેત્રફળની વાત કરો છો, તો આ જે ક્ષેત્રફળ છે એની સપાટીને લંબ બહાર તરફ જતી દિશા આ થઈ કે ના થઈ? અને આ ક્ષેત્રફળની વાત કરો તો આ ક્ષેત્રફળ માટે એની સપાટીને લંબ અને બહાર તરફ જતી દિશા બોલો આ થઈ કે ના થઈ? આ સપાટી માટે લંબ અને બહાર તરફ જતી દિશા આ થઈ અને આની માટે લંબ અને બહાર તરફ જતી દિશા આ થઈ. હા કે ના? તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ S ઉપર તરફ અને આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ S નીચે તરફ છે. બીજી વસ્તુ, આ નળાકારની વક્ર સપાટી છે. ચાલો, નળાકારની વક્ર સપાટી પર માની લો કે તમે એક નાનો ખંડ અહીંયા ધ્યાનમાં લો છો. તો એ વક્ર સપાટી પરનો આ જે નાનો ખંડ છે એ ખંડનું ક્ષેત્રફળ સપાટીને લંબ બહાર તરફ એટલે કે આ દિશામાં હશે કે નહીં હોય? નળાકારની વક્ર સપાટી પર એક નાનો ખંડ લઈ લો, એ નાના ખંડનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ એટલે કે આ તરફ હશે કે નહીં હોય? ક્ષેત્રફળ નાનું છે તો એને આપણે કહી દઈશું સદિશ ds. ઓકે, તો ત્રણ સપાટી, એ ત્રણ સપાટી એના ઉપર ક્ષેત્રફળ એની દિશાની વાત કરી. ત્યારબાદ જે લંબાઈ છે, જે તમારો તાર છે તેના પર વિદ્યુતભારનું સતત વિતરણ થયું છે અને જ્યારે કોઈ રેખા પર વિદ્યુતભાર સતત રીતે વહેંચાયેલો હોય તો તેને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય. એક્ઝામ્પલ તરીકે તમે વાત કરો આ ચોકની. માની લો કે આ તમારો ચોક છે. જો આ ચોકની ઉપર
વિદ્યુત ભારને વહેંચી દઈશ તો તેને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ચોકની ત્રિજ્યાવર્તી દિશામાં છે. ત્રિજ્યાવર્તી દિશાનો મતલબ શું? આ રીતે આમ, બરાબર. બધી જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ રીતે ફેંકતો હશે. સમજ પડી? તો એ જ રીતે આ તમારો તાર છે, એ તારની ઉપર વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે સતત રીતે. તો એ તારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પણ કેવો હશે? ત્રિજ્યાવર્તી, મતલબ કે બધી દિશામાં આમ ફેલાતું હશે. તો જો તમે વાત કરો આ તારને કારણે આ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર, તો બોલો આ દિશામાં હશે કે નહીં હોય? જો તમે વાત કરો આ તારને કારણે આ જગ્યા પર લાગતું વિદ્યુત ક્ષેત્ર, તો બોલો આ તરફ હશે કે નહીં હોય? અને એ જ રીતે તમે વાત કરો આ તારને કારણે આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર, તો બોલો આ તરફ હશે કે નહીં હોય? આપણે દરેક જણ જાણીએ છીએ કે જ્યારે રેખા ઉપર વિદ્યુતભાર વિતરિત થયો હોય તો તેને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ જે પણ રેખા છે તેને લંબ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. તો આ તમારી રેખા છે, એનું વિદ્યુત ક્ષેત્ર એને લંબ અને ત્રિજ્યાવર્તી દિશામાં હશે. અહીંયા તમે જોઈ શકો છો કે નળાકારના બંને છેડાઓ પાસે, નળાકારના બંને છેડાઓ પાસે નળાકારના બંને છેડા પાસે બોલો આ દિશા વિદ્યુત ક્ષેત્રની છે કે નહીં તેને હું E કહીશ. આ દિશા વિદ્યુત ક્ષેત્રની છે કે નહીં તેને E કહીશ. આ દિશા વિદ્યુત ક્ષેત્રની છે કે નહીં તેને E કહીશ. નળાકારના બંને છેડા પાસે, નળાકારના બંને છેડા પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ છે. નળાકારના બંને છેડા પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને લંબ છે. તો નળાકારના બંને છેડા પાસે E લંબ સદિશ S છે. હવે યાદ કરો સૂત્ર phi is equal to સદિશ E dot સદિશ S. આને છોડો તો લખાય es cos θ અને θ કેટલો બને છે લંબ એટલે કે 90 તો આવશે cos 90 અને cos 90 કેવા 0 તો ફ્લક્સ કેવું આવ્યું 0. તો નળાકારના બંને છેડા પાસે ક્ષેત્રફળ અને ક્ષેત્ર એકબીજાને લંબ હોવાથી પરિણામી ફ્લક્સ શૂન્ય બને છે. તો નળાકારના બંને છેડા પાસે ફ્લક્સ phi શૂન્ય બને છે. પરંતુ આપણે વાત કરીએ નળાકારની સપાટી પર, વક્ર સપાટી પર. હવે નળાકારની વક્ર સપાટી પર તમે એક આ ખંડ ધ્યાનમાં લીધો છે. માની લો કે તમે ખંડને નામ આપ્યું છે P. તો લખીશું કે નળાકારની વક્ર સપાટીના P ખંડ પાસે, નળાકારની વક્ર સપાટીના P ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને સમાંતર છે. મતલબ કે સદિશ E સમાંતર સદિશ ds. E અને ds બંને એકબીજાને સમાંતર છે. અને જો બંને એકબીજાને સમાંતર હોય તો તેમની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થાય કે ના થાય? અહીંયા θ બરાબર 90 થશે અને અહીંયા θ બરાબર કેટલો થશે 0. માટે P સાથે સંકળાયેલું ફ્લક્સ જેને હું નામ આપીશ d phi. કેમ d phi? કારણ કે તમારો ખંડ નાનો છે ને, તો નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ પણ નાનું હોય તો તેને મેં નામ આપેલું છે d phi. અને લખાશે d phi બરાબર સદિશ E ડોટ સદિશ ds. જે રીતે phi બરાબર E ડોટ s, d phi બરાબર E ડોટ ds. E ds cos θ. ચલો θ કેટલા છે 0 અને cos 0 કેટલા થાય 1 થાય કે ના થાય? તો જવાબ આવશે d phi બરાબર E into ds. કારણ કે θ બરાબર 0 મૂકશો તો cos 0 1 ને ના લખે તોય ચાલે. તો d phi બરાબર E ds. આ જે તમને ફ્લક્સ મળેલું છે એ ફ્લક્સ કોનું ફ્લક્સ છે? એ જે પણ ફ્લક્સ તમને લોકોને મળેલું છે તે નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ છે. પણ જો તમારે આખા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય, મતલબ કે આખા નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો આ જે પણ સમીકરણ તમને મળેલું છે એનું શું કરવું પડે? સંકલન કરવું પડે. તો આનું સંકલન કરતા
ચાલો કરાવો સંકલન. શું આવશે સંકલન? d5 નું સંકલન શું લખાશે? 5 બરાબર કરીને E એટલે કે વિદ્યુત ક્ષેત્ર. આ જે તમારો તાર છે તેના પરનો વિદ્યુતભાર બદલાતો નથી તો વિદ્યુત ક્ષેત્ર પણ બદલાવાનું નથી. તો જે વિદ્યુત ક્ષેત્ર છે તે તો અચળ રહેશે, એનું સંકલન ના થઈ શકે. તો સંકલન ખાલી ds નું થશે. સંકલન કોનું થશે? ખાલી અને ખાલી ds નું થશે. બરાબર કરીને E તેના તે ds એટલે કે નાના ખંડનું ક્ષેત્રફળ. અને ds નું સંકલન કરો તો નળાકારની આખી વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે કે ના મળે? ds એટલે નળાકારની વક્ર સપાટીનું નાનું ક્ષેત્રફળ. અને જો એનું સંકલન કરો તો નળાકારની વક્ર સપાટીનું આખું ક્ષેત્રફળ મળે કે ના મળે? તો ds નું સંકલન બરાબર નળાકારની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ. ઓકે, 5 બરાબર E as it is રહેશે. અને નળાકાર માની લો ધારણા કરો, ધારો કે આ જે નળાકાર છે એની ત્રિજ્યા મતલબ કે અહીંયાથી આટલું અંતર માની લો કે r છે. જો નળાકારની ત્રિજ્યા કેટલી હોય? r. બીજી વસ્તુ કે માની લો કે નળાકારની લંબાઈ છે l. જો નળાકારની લંબાઈ l હોય અને નળાકારની ત્રિજ્યા સ્મોલ r હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું લખાય? 2 r l. થાય કે ના થાય? સિમ્પલ છે. તો ફ્લક્સ નું એક સૂત્ર આપણને મળી ગયું. બીજી વસ્તુ આપણે એવું જાણીએ છીએ કે ફ્લક્સ phi ગૌસના નિયમ અનુસાર, કોના નિયમ અનુસાર? ગૌસના નિયમ અનુસાર. ગૌસના નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ phi બરાબર સિગ્મા q બાય એપ્સિલોન નોટ છે કે નહીં? જ્યાં સિગ્મા q એટલે કે ગૌસિયન પૃષ્ઠ જે છે તેના વડે ઘેરાતો વિદ્યુતભાર. અહીંયા ગૌસિયન પૃષ્ઠ તરીકે તમારો નળાકાર છે. સવાલ એ છે કે નળાકાર વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય? સવાલ એ છે કે નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? હવે ધ્યાનથી જો તમે અહીંયા ચેક કરશો તો તમારા નળાકાર વડે અહીંયાથી આટલી લંબાઈનો સળિયો ઘેરાય છે. તમારો જે નળાકાર છે તે અહીંયાથી આટલી લંબાઈનો સળિયાને ઘેરે છે. તમારો જે નળાકાર છે એ અહીંયાથી આટલી લંબાઈના તારને ઘેરે છે. બરાબર કે નહીં? ફરીથી તમારો આ જે નળાકાર છે તે અહીંયાથી આટલી લંબાઈ મતલબ કે l લંબાઈના તારને ઘેરે છે. મતલબ કે નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર બરાબર l લંબાઈના તાર પરનો વિદ્યુતભાર. કહેવાય કે ના કહેવાય? નળાકાર વડે કેટલો તાર ઘેરાય છે? તો કે l લંબાઈનો ઘેરાય છે. જેટલી લંબાઈ નળાકારની હશે એટલી લંબાઈનો તાર ઘેરાશે. તો નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર બરાબર l લંબાઈના તાર પરનો વિદ્યુતભાર. હવે યાદ કરો આપણે આગળ ભણી ગયેલા રેખીય ઘનતા. રેખીય ઘનતાને આપણે લેમ્ડા કહેતા હતા. અને યાદ કરો આપણે કહેતા હતા લેમ્ડાનો મતલબ શું થાય? એકમ લંબાઈનો વિદ્યુતભાર. જો એકમ લંબાઈનો વિદ્યુતભાર લેમ્ડા હોય તો, જો એકમ લંબાઈનો વિદ્યુતભાર લેમ્ડા હોય તો l લંબાઈ પરનો વિદ્યુતભાર કેટલો થાય? લેમ્ડા l થાય કે ના થાય? એકમ લંબાઈનો વિદ્યુતભાર લેમ્ડા તો l લંબાઈનો વિદ્યુતભાર કેટલો? l ગુણ્યા લેમ્ડા l થાય કે ના થાય? તો દરેક જણ જુઓ phi બરાબર સિગ્મા q બાય એપ્સિલોન નોટ. સિગ્મા q નો મતલબ શું? નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર. ઓકે, તો સિગ્મા q નો મતલબ થશે નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર, જેને આપણે કહીશું l લંબાઈના તાર પરનો વિદ્યુતભાર, જે આપણને મળેલો છે લેમ્ડા l. તો તમે સિગ્મા q બરાબર શું લખશો? બોલો, લેમ્ડા l. અને છેદમાં શું આવશે? એપ્સિલોન નોટ. મળી ગયો phi. આ જે phi મળે તેની કિંમત તમે અહીંયા નાખી દો. phi મળેલા છે લેમ્ડા l ના છેદમાં એપ્સિલોન નોટ, તો અહીંયા લખો લેમ્ડા l ના છેદમાં એપ્સિલોન નોટ બરાબર કરીને E અને કૌંસમાં 2 pi r l.
બોલો ln કેન્સલ થઈ ગયા, અહીંયાથી e ને કરતા બનાવી દો. ચલો e ને કરતા બનાવશો તો સામે લેમ્ડા રહેશે, e ને કરતા બનાવશો તો સામે લેમ્ડા રહેશે, 2 પાઈ r છેદમાં જતા રહેશે, તો 2 પાઈ r એપ્સિલોન નોટ. આ જે સમીકરણ મળ્યું તેને ઉપર અને નીચે બે વડે ગુણો. ચાલો ઉપર અને નીચે બે વડે ગુણીશ તો લખાશે 2 લેમ્ડા છેદમાં 2 ગુણ્યા 2 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r. 2 લેમ્ડા જેના તે બોલો 1/4 પાઈ એપ્સિલોન નોટ, એને k પણ કહેવાય કે ના કહેવાય? યાદ છે ને અચળાંક 1/4 પાઈ એપ્સિલોન નોટ, એને આપણે k કહીએ છીએ, અને છેદમાં રહેશે r. તો સૂત્ર તૈયાર થઈ ગયું, e બરાબર 2 લેમ્ડા k upon r. છે ને સિમ્પલ? સદિશ મૂકો તો ત્રિજ્યાની દિશામાં એકમ સદિશ આવી જશે. તો આ રીતે તમે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો છો. ચેક કરી લો ફટાફટ. ઓકે, તો હવે આપણે જોઈએ છે અનંત લંબાઈના પૃષ્ઠ. જે રીતે આપણે તારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સાબિત કર્યું, એવી રીતે હવે આપણે કરીશું અનંત લંબાઈના પૃષ્ઠને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો શરૂ કરીએ. સિમ્પલ છે. ઓકે, આની માટે આપણે એક આકૃતિ બનાવી દઈશું. સૌથી પહેલા આકૃતિ બનાવવા માટે આપણે કંઈક આ રીતે હું બનાવીશ, જે રીતે ચોપડીમાં આપેલી છે તે જ આકૃતિથી હું તમને લોકોને સમજાવીશ. ઓકે, માની લો કે તમારી પાસે એક આ સમતલ છે, આ જે વચ્ચે પાડેલું છે તમારું સમતલ છે, એનું નામ પણ આપી દઉં છું ABCD. ABCD સમતલની ઉપર ધારણા કરો કે પોઝિટિવ ચાર્જ સતત રીતે વિતરિત થયો છે. સતત રીતે વિતરિત વિદ્યુતભાર ધરાવતું આ જે ABCD સમતલ છે એને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. કેવી રીતે શોધીશું? બહુ સિમ્પલ છે. સૌથી પહેલા ગાઉસિયન પૃષ્ઠ એની ધારણા કરીશું, કલ્પના કરીશું. માની લો કે તમારું આ જે સમતલ છે તેમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ આ છે. તો સૌથી પહેલા તો આપણે એક ગાઉસિયન પૃષ્ઠ એની કલ્પના કરેલી છે. બહુ ધ્યાનથી જોજો. આ તમારું એક ગાઉસિયન પૃષ્ઠ છે. આ એક તમારું ગાઉસિયન પૃષ્ઠ છે. હવે આ જે તમારું સમતલ છે એ સમતલ, માની લો કે આ તમારું સમતલ છે, કંઈક લઈ લો એવી વસ્તુ લઈ લો. ચાલો અહીંયા જોઈ લો. માની લો કે આ તમારું સમતલ છે અને આના ઉપર તમે ધન વિદ્યુતભારને વિતરિત કરેલો છે. તો આ જે તમારો ધન વિદ્યુતભાર છે તેને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર, આ સપાટીને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, અને આને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર બોલો આમ હશે કે નહીં હોય? તો આ તમારું સમતલ છે. સમતલને કારણે આ તરફ લાગતું વિદ્યુત ક્ષેત્ર એને લંબ આમ હશે, અને આ દિશામાં લાગતું વિદ્યુત ક્ષેત્ર આને લંબ આમ હશે કે નહીં હોય? તો સમતલ એના વડે લાગતું વિદ્યુત ક્ષેત્ર આમ અને આમ હશે. ઓકે, સિમ્પલ છે. તો આને કારણે આ દિશામાં લાગતું વિદ્યુત ક્ષેત્ર બોલો આમ હશે કે નહીં હોય? જેને હું નામ આપું છું સદિશ E. અને એને જ કારણે આ દિશામાં લાગતું વિદ્યુત ક્ષેત્ર બોલો આમ હશે કે નહીં હોય? જેને પણ હું નામ આપું છું સદિશ. ઓકે, હવે આ જે પણ ગાઉસિયન પૃષ્ઠ તમે ધ્યાનમાં લીધું છે તેની ત્રણ સપાટી ધ્યાનમાં લો. પહેલી સપાટી છેડા પર અને બીજી સપાટી તેની આજુબાજુની. ઓકે, માની લો કે તમે આ છેડાની વાત કરો છો, તો આ જે છેડો છે
એ છેડાનું ક્ષેત્રફળ એની સપાટીને લંબ બહાર તરફ આ દિશામાં બતાવાય કે ના બતાવાય? આ બોક્સ ટાઈપ રચના છે. આ એક બોક્સ છે તમારી સામે. બોક્સના આ છેડાનું જે ક્ષેત્રફળ છે એ એની સપાટીને લંબ, બોક્સના આ છેડાનું ક્ષેત્રફળ એની સપાટીને લંબ આ તરફ બતાવાય કે ના બતાવાય? અને એવી જ રીતે બોક્સની આ સપાટીનું ક્ષેત્રફળ એની સપાટીને લંબ આ તરફ બતાવાય કે ના બતાવાય? અને બોક્સની આ સપાટીનું ક્ષેત્રફળ એની સપાટીને લંબ ઉપર બતાવાય કે ના બતાવાય? તો અહીંયા ત્રણ સપાટી અને ત્રણ ક્ષેત્રફળનો ઉલ્લેખ કરવાનો છે. પહેલું ક્ષેત્રફળ છેડા પરનું અને બીજું ક્ષેત્રફળ આજુબાજુનું. ઓકે, પહેલું ક્ષેત્રફળ છેડાઓની સપાટીઓનું અને બીજું ક્ષેત્રફળ આજુબાજુની સપાટીઓનું. તો આ તરફના છેડાનું ક્ષેત્રફળ આ તરફ હશે ને મેં તમને બતાવ્યું તે રીતે આ તરફના છેડાનું ક્ષેત્રફળ આ તરફ હશે. હવે માની લો કે આ જે સપાટી છે એનું જે પણ કંઈ ક્ષેત્રફળ છે એને હું નામ આપું છું a. આખી જ સપાટીને ધ્યાનમાં લઈશું, બરાબર? આખી જ સપાટીનું ક્ષેત્રફળ a છે. તો આ જે સપાટી છે તેનું ક્ષેત્રફળ એનો કહી દઈશ a, જેની દિશા આ તરફ છે, અને આ સપાટીનું ક્ષેત્રફળ આ તરફ છે, જેને પણ કહી દઈશું a. હવે થોડું ધ્યાનથી બહુ ધ્યાન. ચાલો વાત કરો નળાકારની સપાટી. મેં હમણાં થોડી વાર પહેલા જ કીધું કે નળાકારની સપાટી પર જે ક્ષેત્રફળ હશે તે ઉપર હશે. મેં પેલા બોક્સ ઉપર બતાવ્યું તો ઉપર તરફ. હવે જો આપણે વાત કરીએ નળાકારની સપાટી પર, કોઈ પણ સપાટીની વાત કરો, કોઈ પણ સપાટીની વાત કરો. અહીંયા તો એક સપાટીને ઉપરની લીધી, બરાબર? ટૂંકમાં નળાકારની કોઈ પણ સપાટીની વાત કરશો તો એ દરેક સપાટી માટે જે ક્ષેત્રફળ છે તે અને જે વિદ્યુત ક્ષેત્ર છે તે એકબીજાને લંબ પડશે. તો લખીશું નળાકારના છેડા સિવાયની સપાટી, નળાકારના છેડા સિવાયની સપાટી પર શું થશે? સદિશ E અને સદિશ A એકબીજાને લંબ છે, માટે θ બરાબર 90. અને જે રીતે આની આગળની થિયરીમાં મેં તમને કીધેલું કે જ્યારે ખૂણો 90 અંશનો બનતો હોય, E અને A એમની વચ્ચેનો ખૂણો 90 અંશનો બનતો હોય તો આંખો વીંચીને લખી નાખવાનું કે ફ્લક્સ phi બરાબર કેવું થશે? 0. તો અહીં જે સપાટીઓ છે છેડા સિવાયની સપાટીઓ, છેડા સિવાયની દરેક સપાટીઓ પર ફ્લક્સ શૂન્ય મળશે. હવે વાત કરીએ નળાકારના છેડા પર. ચાલો નામ આપો આને નંબર 1, આને નામ આપો નંબર 2. નળાકારના 1 નંબરના છેડા પર, 1 નંબર પર, નળાકારના 1 નંબરના છેડા પર શું છે? E અને સદિશ A એકબીજાને સમાંતર છે કે નહીં? બંને એકબીજાને સમાંતર છે. જો બંને એકબીજાને સમાંતર હોય તો θ બરાબર 0 થશે. આથી ફ્લક્સ મળશે અને ફ્લક્સ બરાબર લખાશે E ડોટ A બરાબર લખાશે EA cos θ અને θ બરાબર 0 છે. cos 0 1 થાય તો તમારો જવાબ આવશે phi EA. આવે કે ના આવે? છે ને સિમ્પલ. આ જ રીતે નળાકારના 2 નંબર પર, 2 નંબર પર મતલબ કે બીજા છેડા પર, બીજા છેડા પર પણ E અને A સમાંતર છે. તો લખીશું સદિશ E સમાંતર સદિશ A માટે θ બરાબર 0 અને θ બરાબર 0 તો ફ્લક્સ મળશે બરાબર શું લખાશે બોલો? EA cos θ. θ બરાબર 0 તો cos 0 1 થાય તો phi કેટલા મળ્યા? EA. છેડા સિવાયની જે સપાટી છે તેની માટે ફ્લક્સ શૂન્ય, પણ છેડા પર તમને લોકોને ફ્લક્સ મળ્યું. આ છેડા પર ફ્લક્સ મળે છે EA અને આ છેડા પર ફ્લક્સ મળે છે EA. કોઈ આપણને પૂછે કે અહીં કુલ ફ્લક્સ કેટલું? તો કુલ ફ્લક્સ
કુલ ફ્લક્સ phi બરાબર એક ફ્લક્સ કેટલું મળ્યું 0, એને તો તમે ભૂલી જ જાઓ, એની કોઈ વેલ્યુ રહેતી નથી. બીજું કયું મળ્યું EA, અને ત્રીજું પણ કયું મળ્યું EA. તો કુલ ફ્લક્સ આપણને મળે છે 2EA. ટૂંકમાં આ જે તમારો ગાઉસિયન પૃષ્ઠ છે એની સપાટી પરનું ફ્લક્સ શૂન્ય છે અને છેડા પર ફ્લક્સ છે. તો કુલ ફ્લક્સ બરાબર આના વત્તા આ ત્રણનો સરવાળો કરશો તો આન્સર મળશે 2EA, જે તમારું કુલ ફ્લક્સ થઈ ગયું ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ. બીજી વસ્તુ કે આપણે તો સારી રીતે જાણીએ છીએ શું phi sigma q by epsilon naught. સિગ્મા q એટલે શું? પૃષ્ઠ વડે ઘેરાતો બિંદુ. હવે થોડું લોજિકલી વિચારો. આ તમારું ગાઉસિયન પૃષ્ઠ છે, તો ગાઉસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે? આટલો જ ઘેરાશે ને. કારણ કે તમારા ગાઉસિયન પૃષ્ઠની અંદર જેટલું સમતલ આવશે, એટલા સમતલનો વિદ્યુતભાર ઘેરાશે. બાકી જે સમતલ બહાર છે એ તો ઘેરાવાનો છે નહીં. અને ગૌસના સૂત્રમાં જે સિગ્મા q છે એ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે. બરાબર ને? બધો નથી, પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. હવે થોડું લોજિક દોડાવો. આ તમારું ગાઉસિયન પૃષ્ઠ છે, એની વચ્ચે જે આ સમતલ પસાર થાય છે, તો તમારા ગાઉસિયન પૃષ્ઠ વડે કેટલું સમતલ ઘેરાયેલું હશે? જેટલું ક્ષેત્રફળ તમારા ગાઉસિયન પૃષ્ઠનું હશે, એટલું જ ક્ષેત્રફળ આ સમતલનું તેમાંથી પસાર થશે. સમજ પડી કે ના પડી? ધ્યાનથી જો લખો અહીંયા. સિગ્મા q બરાબર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. ચલો, ગાઉસિયન પૃષ્ઠ વડે અહીંયા કેટલો વિદ્યુતભાર ઘેરાશે? બોલો કેટલો ઘેરાશે? તો શું લખાય? ચાલો, આ તમારું સમતલ છે. સમતલનો આટલો ભાગ ગાઉસિયન પૃષ્ઠની અંદર છે. આખું સમતલ ગાઉસિયન પૃષ્ઠમાં નથી. સમતલનો કેટલો ભાગ? આટલો ભાગ. સમતલનો આટલો ભાગ ગાઉસિયન પૃષ્ઠની અંદર છે. હા કે ના? સમતલનો આટલો ભાગ ગાઉસિયન પૃષ્ઠની અંદર છે. અને સમતલના આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું હોય? જેટલું ગાઉસિયન પૃષ્ઠનું હોય. હા કે ના? સમતલના આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું હોય? જેટલું ગાઉસિયન પૃષ્ઠનું હોય. ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ તમે શું ધારેલું છે? a. તો આટલા ભાગનું ક્ષેત્રફળ પણ કેટલું થઈ ગયું? a થઈ ગયું કે ના થઈ ગયું? તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર બરાબર a ક્ષેત્રફળના સમતલનો વિદ્યુતભાર છે કે સિમ્પલ છે. તો a ક્ષેત્રફળ વાળા સમતલનો વિદ્યુતભાર. હવે થોડું યાદ કરો, આપણે કહેતા હતા એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઘનતા, જેને સિગ્મા કહેતા હતા, જેને આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ કહેતા હતા. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા માટે એક ક્ષેત્રફળ વાળા સમતલનો વિદ્યુતભાર બરાબર સિગ્મા એ કહેવાય કે ના કહેવાય? એકમ ક્ષેત્રફળ માટે વિદ્યુતભાર સિગ્મા કહીએ તો એક ક્ષેત્રફળ માટે વિદ્યુતભાર કેટલો થવાનો? સિગ્મા એ. સમજ પડશે કે નહીં પડે? ચાલો, આપણને દરેકને ખબર છે કે phi 2EA આપણને મળેલું છે. સાથે સાથે ખબર છે કે phi બરાબર શું થાય? સિગ્મા q upon epsilon naught બરાબર 2EA. સિગ્મા q બરાબર શું થાય? બોલો. સિગ્મા q બરાબર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, અથવા તો સિગ્મા q બરાબર એક ક્ષેત્રફળ વાળા સમતલનો વિદ્યુતભાર. અને એક ક્ષેત્રફળ વાળા સમતલનો વિદ્યુતભાર કેટલો મળ્યો? સિગ્મા a. તો અહીંયા આપણે લખીશું સિગ્મા a. બોલો, એ કેન્સલ થઈ ગયા. અહીંયાથી e ને કરતા બનાવો તો સિગ્મા upon 2 epsilon naught આવે કે ના? મળી ગયું. અનંત વિદ્યુતભાર ધરાવતા સમતલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સદિશ સ્વરૂપમાં પ્રેઝન્ટ કરો તો અહીંયા સદિશ આવશે અને એની નિશાની અહીંયા એકમ સદિશ આવી જશે. વાત પૂરી. સિમ્પલ છે, ચેક કરી લો ફટાફટ. ઓકે, હવે છે 35
પાતળી ગોળાકાર કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સિમ્પલ છે. આગળ જે રીતે જોઈ ગયા બે થિયરી એસ ઇટ ઇઝ છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો આપણે ધ્યાનમાં લઈશું એક પાતળી ગોળાકાર કવચ. તો ધ્યાનથી જોજો. માની લો કે આ તમારી પાતળી ગોળાકાર કવચ છે અને એ ગોળાકાર કવચની ઉપર ઇમેજિન કરો કે આ રીતે પોઝિટિવ ચાર્જ સ્પ્રેડ થયેલો છે, વિતરિત થયેલો છે. અને આ જે ગોળાકાર કવચ છે એ ગોળાકાર કવચની અંદર અને બહારના વિસ્તારમાં તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. માની લો કે આ ગોળાકાર કવચનું આ કેન્દ્ર છે, એ કેન્દ્રથી એની ત્રિજ્યા એનું નામ આપીશ કેપિટલ R. અને એ ગોળાકાર કવચની અંદર એક બિંદુ છે જેને હું નામ આપીશ x અને ગોળાકાર કવચની બહાર એક બિંદુ છે જેને હું નામ આપીશ p. અને આપણે x અને p આ બંને બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સવાલ છે કેવી રીતે શોધીશું? સવાલ છે કે વિદ્યુત ક્ષેત્ર શોધીશું તો શોધીશું કઈ રીતે? તો ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે કામ કરીએ અંદરના વિસ્તારમાં. ચાલો સૌથી પહેલા આપણે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ. ચાલો ક્યાં શોધીશું વિદ્યુત ક્ષેત્ર? અંદરના વિસ્તારમાં. ધ્યાનથી જોજો. અંદરના વિસ્તારમાં આ જે બિંદુ છે સૌથી પહેલા અહીંયાથી આપણે એક અંતર ડિફાઇન કરી નાખીશું. માની લો કે અહીંયાથી આટલું અંતર સ્મોલ r' છે. જે બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, કેન્દ્રથી એ જે બિંદુ છે, કેન્દ્રથી એ જે બિંદુ છે, એ બિંદુનું જે પણ અંતર છે એ અંતરને અનુરૂપ એ અંતર જેટલી ત્રિજ્યાનો એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો. સૌથી પહેલા શું કરવાનું? જે બિંદુ પર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એની ત્રિજ્યાનો એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આ તમારું ગાઉસિયન પૃષ્ઠ છે. ગાઉસિયન પૃષ્ઠ. ઓકે. હવે મને એમ કહો કે તમે જે ગાઉસિયન પૃષ્ઠ ઇમેજિન કરેલું છે એ ગાઉસિયન પૃષ્ઠની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે કે બહારના વિસ્તારમાં છે? તો ચેક કરતા માલુમ પડશે કે જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર, જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર તો ગાઉસિયન પૃષ્ઠની બહાર છે. ગાઉસિયન પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં. તો આપણે લખી શકીએ ધારેલા ગાઉસિયન પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી. અને આપણે બધા જાણીએ છીએ કે phi = σq/ε0. સિગ્મા q એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. અહીંયા તમે ચેક કરો. જો અંદરના વિસ્તાર માટે ચેક કરશો તો અંદરના વિસ્તારમાં જે પણ ગાઉસિયન પૃષ્ઠ તમે ધારો છો એની અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં. અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર આવતો નથી. મતલબ કે અંદરના વિસ્તારનો વિદ્યુત ભાર સિગ્મા q = 0 લખાય છેદમાં ε0. તો phi કહેવાયું સિમ્પલ છે. તો દરેકને ક્લિયર થઈ ગયું? જ્યારે તમે ગોળાકાર પૃષ્ઠની અંદરના વિસ્તારમાં વાત કરો છો તો અંદરના વિસ્તારમાં phi શૂન્ય થાય છે. અને phi શૂન્ય તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય. કેમ? કારણ કે તમને બધાને ખબર છે કે phi ઇનડાયરેક્ટલી કોના ઉપર આધારિત છે? વિદ્યુત ક્ષેત્ર પર. જો phi શૂન્ય તો એ પણ કેવું થવાનું? શૂન્ય. માટે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. તો હવે એક વસ્તુ નોટ કરી નાખો કે જ્યારે કોઈ ગોળાકાર કવચ એની સપાટી પર વિદ્યુત ભારનું વિતરણ થયું હોય તો તેની અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે તમે જશો તમને લોકોને ફ્લક્સ પણ શૂન્ય મળશે અને વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય મળશે. સિમ્પલ છે. આવડશે કે નહીં આવડે? તો એની પર ચેક કરો. જોઈ લો, ઉતારી લો, પછી આગળ વધીએ. ઓકે. તો આ રીતે પાતળી ગોળાકાર કવચની ઉપર વિદ્યુત ભારનું જો વિતરણ કરવામાં આવે તો તેની અંદરના દરેક બિંદુ પાસે ફ્લક્સ પણ શૂન્ય, વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય. આંખો વીંચીને આટલી વસ્તુને યાદ રાખી લો. હવે ગોળાકાર કવચની બહારના વિસ્તારની વાત કરીશું. આ થઈ ગઈ ગોળાકાર કવચની અંદર. આટલી વસ્તુ નોટ કરી લેજો. ઓકે. ચાલો એને પૂછી નાખું છું. હવે આપણે વાત કરીશું ગોળાકાર કવચની બહાર. ગોળાકાર કવચની બહાર આપણે ધ્યાનમાં લીધું છે બિંદુ P. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. કરવાનું શું? કેન્દ્રથી બિંદુ P
સુધીના અંતરને વ્યાખ્યાયિત કરી લો. માની લો કે અહીંયાથી આટલું અંતર સ્મોલ r છે અને સ્મોલ r ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ દરેકે ઇમેજિન કરવું. સ્મોલ r ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ આપણે દરેકે શું કરવું? ઇમેજિન કરવું. તો એક ગાઉસિયન પૃષ્ઠ આપણે ઇમેજિન કરીશું. દેખાય છે દરેકને? આ તમારું ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. બહુ સિમ્પલ છે, એકદમ શાંતિથી કરવાની બધી વસ્તુ, કોઈ ઉતાવળ નથી, બધું શાંતિથી સિમ્પલ. આ તમારું ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. ગાઉસિયન પૃષ્ઠ છે, પૃષ્ઠ એટલે કે કવચ છે, બરાબર ને? ક્ષેત્રફળ છે. એ ગાઉસિયન પૃષ્ઠમાં આ છે તમારું બિંદુ P. એ બિંદુ P પાસે એક નાનો અમથો ખંડ ધ્યાનમાં લો. ભાઈ પૃષ્ઠ છે, પૃષ્ઠને ક્ષેત્રફળ હોય કે ના હોય? તો એ જે પણ ગાઉસિયન પૃષ્ઠ, જે પણ ગાઉસિયન ક્ષેત્રફળ છે એમાંનું એક નાનું ક્ષેત્રફળ અહીંયા ધ્યાનમાં લો અને એ ક્ષેત્રફળ સપાટીને લંબ, બોલો આ દિશામાં હશે કે નહીં હોય? હા કે ના? મેં તમને કીધું કે ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ હોય. તો આ જે પણ સપાટી છે તેને લંબ બહાર તરફ હશે કે નહીં હોય? અને એને હું નામ આપીશ ds સદિશ. બીજું કે આ તમારો ગોળો છે અને ગોળાની ઉપર સોરી આ તમારું કવચ છે અને એ કવચની ઉપર વિદ્યુતભાર વિતરિત થયો છે. અને જ્યારે કોઈ કવચની ઉપર વિદ્યુતભાર વિતરિત થયો હોય તો તેને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય કે ના હોય? જ્યારે કોઈ ગોળાકાર કવચની ઉપર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર વિતરિત થયો હોય તો તેને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય કે ના હોય? સિમ્પલ છે. તો આને કારણે પણ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બોલો ત્રિજ્યાવર્તી એટલે કે આવી બધી દિશામાં હોવાનું કે નહીં હોવાનું? આમ તેમ હોવાનું કે નહીં હોવાનું? હોય કે ના? એવી જ રીતે જો વાત કરીએ બિંદુ P પાસેનું ક્ષેત્ર, તો એને કારણે બિંદુ P પાસેનું ક્ષેત્રફળ, બોલો આ રીતે હોવાનું કે નહીં હોવાનું? તો બિંદુ P પાસે ગોળાને કારણે, ગોળાકાર કવચને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બોલો આ દિશામાં હોવાનું કે નહીં હોવાનું? તો આ જે દિશા છે એ દિશા વિદ્યુત ક્ષેત્રની પણ થઈ અને એ જ દિશા ક્ષેત્રફળ સદિશની પણ થઈ. અને બંનેની દિશા સેમ હોય તો આપણે કયા બિંદુની વાત કરીએ છીએ? ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ? બહારના વિસ્તારમાં. ઓકે, તો બહારના વિસ્તારમાં ક્ષેત્ર શોધવાની વાત કરીએ છીએ. ફરીથી બહારના વિસ્તારમાં તમે અહીંયા ચેક કરો તો E અને ds બંને એકબીજાને કેવા બને છે? સમાંતર બને છે. તો લખાશે E સમાંતર ds. અને E અને ds એકબીજાને સમાંતર હોય તો θ કેવો બનાવવાનો? તેમની વચ્ચે 0. તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ, બોલો d phi બરાબર લખાશે સદિશ E ડોટ સદિશ ds. ડોટ કાઢી નાખો તો શું લખાશે? E ds cos θ. લખાય કે ના લખાય? d phi બરાબર, ચાલો cos θ, θ કેટલો છે તમને લોકોને? 0 આપેલો છે અને cos 0 1 તો d phi બરાબર આવશે E ds. આવશે કે નહીં આવે? બીજી વસ્તુ કે મેં d phi કેમ લખ્યું, phi કેમ ના લખ્યું? કારણ કે ભાઈ તમારો ખંડ નાનો છે તો નાના ખંડ એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ નાનું હોવાનું ને. તો d phi બરાબર સદિશ E ડોટ ds. ડોટ કાઢી નાખો cos θ, θ બરાબર 0, cos 0 1 ના લખે તોય ચાલે. તો d phi બરાબર મળી ગયું E ds. આ જે ફ્લક્સ મળેલું છે તો નાના ખંડનું છે. તમારે તો આખા ખંડનું ફ્લક્સ જોઈએ છે ને, આખા કવચનું ફ્લક્સ જોઈએ છે ને. તો આખાનું મેળવવા માટે આ જે પણ ફ્લક્સ મળે તેનું સંકલન કરી નાખો. તો હવે આ જે સમીકરણ છે તેનું સંકલન કરીશ. d phi એટલે કે નાનાનું ફ્લક્સ, d phi નું સંકલન કરો તો આખાનું ફ્લક્સ મળે જેને કહીશ phi. બરાબર કરીને સિમ્પલ છે. E વિદ્યુત ક્ષેત્ર તો અચળ જ રહેશે. ds, ds એટલે કે ગોળાકાર પૃષ્ઠ એના નાના ખંડનું ક્ષેત્રફળ. ds શું છે? ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ. ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ, ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ એના નાના ખંડનું ક્ષેત્રફળ. અને જો તમે ds નું સંકલન કરો, જો ds નું સંકલન કરો તો શું મળે? ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ના ગાઉસિયન પૃષ્ઠનું કુલ ક્ષેત્ર મળે કે ના મળે? ds એટલે ગાઉસિયન પૃષ્ઠના નાના ખંડનું ક્ષેત્રફળ. ds નું સંકલન કરો તો આખી ગાઉસિયન પૃષ્ઠ એનું કુલ ક્ષેત્રફળ મળે કે ના? સિમ્પલ છે. તો લખાય ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની
પૃષ્ઠની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ફરીથી ds એટલે જે ગાઉસિયન પૃષ્ઠ તમે ધ્યાનમાં લીધું છે તેની સપાટી પરના નાના ખંડનું ક્ષેત્રફળ અને એનું સંકલન કરો તો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની કુલ સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. હવે આ જે પણ ગાઉસિયન પૃષ્ઠ તમે ધ્યાનમાં લીધું છે તેની ત્રિજ્યા છે સ્મોલ r. સ્મોલ r ત્રિજ્યા ધરાવતા કોઈ પણ ગોળાકાર પૃષ્ઠ માટે સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ કરો. કયું લખતા હતા આપણે પહેલેથી? 4πr². કહેતા કોઈ પણ ગોળાકાર પૃષ્ઠ હોય તેની સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 4πr². તો phi E 4πr². થઈ ગયું કે નથી? આપણે જાણીએ છીએ કે phi બરાબર તો સિગ્મા q બાય એપ્સિલોન નોટ પણ થાય કે ના થાય? ગૌસનો નિયમ કહે છે ને કે phi બરાબર સિગ્મા q બાય એપ્સિલોન નોટ બરાબર કરીને E 4πr². સિગ્મા q એટલે શું? ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. તમારી આ જે ગાઉસિયન પૃષ્ઠ છે તેના વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે? જેટલો વિદ્યુતભાર કવચ પર હશે એટલો. એના વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે? જેટલો વિદ્યુતભાર કવચ પર હશે એટલો. ધારી લો કે કવચ પર વિદ્યુતભાર સ્મોલ q છે. કવચ પર વિદ્યુતભાર કેટલો છે? સ્મોલ q. તો સિગ્મા q ની જગ્યા પર શું આવશે? સ્મોલ q એપ્સિલોન નોટ. બીજી વસ્તુ, આ જે તમારી કવચ છે તેની ત્રિજ્યા કેપિટલ R છે. જો કવચની ત્રિજ્યા કેપિટલ R હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πR². આ જે ગોળાકાર કવચ છે એની ત્રિજ્યા કેપિટલ R છે તો તેનું પોતાનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πR² થાય કે ના થાય? બીજી વસ્તુ, આપણે દરેક જણ જાણીએ છીએ. શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે સિગ્મા બરાબર q બાય a. યાદ કરો, પૃષ્ઠબિંદુ સિગ્મા બરાબર q બાય a થાય કે ના થાય? એના પરથી તમે લોકો લખી શકો q બરાબર સિગ્મા ઇન્ટુ a. q તેના તે બરાબર તેના તે સિગ્મા તેના તે. a એટલે કે ક્ષેત્રફળ. ચાલો મને એમ કહો કે q છે એ કોનો વિદ્યુતભાર છે? ગોળાકાર કવચનો વિદ્યુતભાર છે. તો ક્ષેત્રફળ પણ કોનું આવે? ગોળાકાર કવચનું આવે કે ના આવે? તો એ ગોળાકાર કવચનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 4πR². તો સ્મોલ q બરાબર સિગ્મા 4πR² લખી શકાય કે ના લખી શકાય? આરામથી લખી શકાય. એની કિંમત આપણે અહીંયા મૂકીશું. લખાવો. શું લખાશે? આની કિંમત અહીંયા મૂકતા q ની કિંમત અહીંયા મૂકો સિગ્મા 4πR². સિગ્મા 4πR² છેદમાં એપ્સિલોન નોટ બરાબર કરીને E 4πR². ભાઈ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્મોલ r છે અને અહીંયા કેપિટલ R છે, બરાબર ને? આ જે પણ ક્ષેત્રફળ તમે લખેલું છે એ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ છે, આનું છે. અને અહીંયા તમે જે પણ ક્ષેત્રફળ લખેલું છે તે ગોળાકાર કવચનું છે, આનું છે. ઓકે, ધ્યાનથી જોજો. 4 4 કેન્સલ, pi pi કેન્સલ. e ને કરતા બનાવો. તો સામે સિગ્મા તેના તે, કેપિટલ R² તેના તે, છેદમાં એપ્સિલોન નોટ તેના તે. સ્મોલ r² નીચે આવી જશે. મળી ગયું વિદ્યુત ક્ષેત્ર. બીજું, તમે આના પરથી પણ e ને કરતા બનાવી શકો છો. બનાવો આના પરથી e ને કરતા. જો આના પરથી e ને કરતા બનાવીશ તો e બરાબર શું લખાશે? e બરાબર સામે q upon epsilon naught as it is રહેશે. અને આ જે 4πR² છે તે છેદમાં આવી જશે. હવે થોડું લોજિકલી વિચારો. e બરાબર ઉપર q 1 upon 4π epsilon naught, એને k કહેવાય કે ના કહેવાય? અને નીચે r 1 upon 4π epsilon naught, એને k કીધું, ચાર્જ. e બરાબર મળે કે સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો સદિશ મૂકી દો, અહીં આવી જશે એકમ સદિશ. હકીકતમાં એ એકમ સદિશ ત્રિજ્યાની દિશાનો જ આવે, બરાબર ને? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા વર્તી છે તો આપણે ડાયરેક્ટ ત્રિજ્યાનો એકમ સદિશ લખી નાખીશું. છે કે નહીં?
તો આ રીતે તમે ગોળાકાર કવચની અંદર અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. ચેક કરી લો, એકવાર લખી લો.